અને શરૂઆત કરી મેં ખિસકોલી જયારે પાણીના પાઉસમાંથી પાણી પીતી હતી ને તે આપણને એમ થોડો ઘણો માતાજીએ બુદ્ધિ આપી કે ભાઈ આવું કાંક કરો ને હાવ પછી તમે આટા મારો એ કરતા આવું કરો એટલે આપણે અહીંયા પછી શૂન્યમાંથી સર્જન કરવાનું નક્કી કર્યું અને રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારા વાના કરે। આપણે હિત લોકેશન મિત્રો આવી ગયા છીએ અત્યારે। આપણે આખો દિવસ વેટ કર્યો પણ કાંઈ ભેગું થયું નહીં અહીંયા આવવાનું। તો જોઈ શકો છો તમે અત્યારે મેં આવી ગયા છે અને માઇક લાવવાનું ભૂલી ગયા અત્યારે। માઇક હારે લાવવું હતું તો સરખો અવાજ ક્લિયર આવે તમને। તો જો આ જીવદયા ટીમ ઢૂંઢસર ટીમ છે એમને લોકોએ બધા આ કર્યું છે મળે। તો આ એક સેવાનું કામ છે અને એમને 60,000 ફોલોવર થઈ ગયા છે ઇન્સ્ટામાં। તો એમને સપોર્ટ કરો અને મને પણ થોડોક આમ તો સપોર્ટ કરી દેજો મિત્રો। તો મિત્રો આપણે આવી ગયા છે અંદર। તો ચાલો હું બધું તમને ડિટેલમાં બતાવી દઉં। જો આપણે જીવદયા ટીમ ઢૂંઢસર એમના સાથ સહકારના કારણે આ બધું થયું છે જોઈ શકો છો। અને અત્યારે વાગ્યા છે કેટલા 11:30 થયા છે અને આપણે આવી ગયા ખાટલી। તમને એના વિડીયો જેટલા હશે એમાં બધા તમે જોયું હશે કે આ બધું છે, આ બધા રીલ્સ હશે એમાં હશે જોઈ શકો છો। અને આ ખાટલી પછી આ બધું એમનું કામ જોઈ શકો છો તમે। અને અત્યારે એ ક્યાંક બહાર ગયા છે એ કારણે અહીં નથી આવી કે એના ઘર આવત। અને આપણે કાલના વિડીયોમાં તમને દેખાડશું એમને, કાલના વિડીયોમાં તમે પૂરા એમને જોઈ લેજો। તો ચાલો અત્યારે આપણે ટાઈમ બહુ ઝાઝો થઈ ગયો છે ને ઘરે જાગરણ છે બધા એના વાટ જોવો છે અમારી। તો ચાલો આપણે ઘરે જઈએ। The next day. તો મિત્રો આપણે આવી ગયા છે આ સણ ને એવું નાખ્યું છે કાળુભાઈ એમની। તો ના આવી ગયા છીએ આપણે જોઈ શકો છો તમે। જો તો ખૂબ મસ્ત વાતાવરણ અહીંયા છે અને કાળુભાઈ ખૂબ સરસ કામ કર્યું છે। તો ચાલો તમને મોરલો દેખાડો। મોરલો ખુદ મેક્યો છે ગામમાં ક્યાં નથી મેક્યો પણ અહીંયા છે। જો આપણે આ ગૌતમભાઈ, હું ભાઈ ગૌતમભાઈ, કાળુભાઈ ક્યાં ગયા? કાળુભાઈ કામે છે કારખાને। ક્યાં છે? અહીં જાઉં છું કઈ અહીં નહીં જાઉં કાળુભાઈ જવું હોય તો કારખાને જવું પડે। કાળુભાઈ ની આપણે કાલે આવે ને કે રાત્યા પછી આપણે આવ્યા ને તે પેલા એ આવીને વીઆઈ ગયા હતા કારણ કે એમને કામ હતું અને જાગરણ એવું હતું એટલે વીઆઈ ગયા હતા। ક્યાં ચાલો ને આ બધા એમને હા જો આ બધા ઝાડવા એમને જ વાવ્યા છે। આવું સરસ મજાનું કામ કરતા હોય મિત્રો આપણા કાળુભાઈ। જોઈ શકો છો આ મોરલો મૂક્યો છે। તો મિત્રો જો આ રોલ તમે એમના રીલમાં જોયા છે ને મેં હાજે હોત દેખાડ્યા હતા। જો અહીંયા લાઇટ અને સરી પડી છે, આ એમની ખાટલી છે આરામ કરવાની, આમાં પાણી, આ સણ ને એવું છે, ચકલીના ઘર હોતન છે। તો ચાલો આગળ આપણે વધીએ અને અહીં ચકલી ને એવું હોતન છે જોવા છે ને। તો ચાલો ગૌતમભાઈ આપણે ઉલ્પા જઈએ। કુંડી તો મિત્રો આ તમે કાળુભાઈના રીલમાં જોઈએ છે આ રોલ હતા એ ફિટ કરતા હતા। જો આ એ રોલ છે। તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બને રહીએ।
A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કાળુભાઈ પાસે અને અહીંયા કાળુભાઈ બેઠા છે. ચાલો કાળુભાઈને મળી લેવી. સીતારામ છે. કેમ છો? જય માતાજી ભાઈ. જય માતાજી. બહુ રાહ જોઈ તમારી. પણ મારો ભાઈ સમય સંજોગે ભૂલચૂક માફ કરજો, કારણ કે ઘરનું અને કારખાનાનું કામ એટલું હોય એટલે કઈ સમય નહોતો રહેતો. પણ આજે બધા સાથી મિત્રો ખાધા વગરના બધા ભેગા થયા છે અને આપણા જે સેવાનું કાર્ય કરવી ને આપણે સ્થળ ઉપર છે અત્યારે. અને હું દિલથી તમને 100 સલામ કરું છું, કારણ કે ભાઈ અમારા વિડીયો જોઈ અને અમને ખૂબ સારો એવો સપોર્ટ આપે છે વિક્રમભાઈ. તો ભાઈ દિલથી તમારો આભાર. અને અહીંયા સ્પેશિયલ વિડીયો ઉતારવા માટે 2 દિવસ અહીંયા રોકાણા છે. અમારે સમય નહોતો મારો ભાઈ. કોઈ મોટા માણસ નથી, પણ એક કામના લીધે આપણે અવારનવાર ભેગા ન થઈ શકતા હોય. બાકી તો તમને વિક્રમભાઈ કહે છે આગળ. તો મિત્રો આપણે આવી ગયા છીએ કાળુભાઈ પાસે અને મજા આવી ગઈ. આપણને કાળુભાઈ મળીને ત્યાં તો એમનું કામ બહુ ખૂબ સરસ છે. તમે જોઈ શકો છો આ બધું એમને ઇન્વેસ્ટ કરીને જ કર્યું છે. હજી કાંઈ એમને પેમેન્ટ એટલું બધું આવ્યું નથી. તો જો આ બધું એમની હાથે જ કર્યું છે. અત્યારે એમની ટીમની બધી ક્યાં છે તમારી ટીમ? એમાં એવું છે અત્યારે અમારા બધા ટીમના સભ્યો પોતપોતાના કામમાં કોઈ ઘરે છે. પ્લસ અમારે ટીમમાં એવું છે કે અહીંયા જેની પાસે જે ટાઈમ હોય એ ટાઈમે આવે. કોઈ ફિક્સ વાર નહીં, કોઈ ફિક્સ એવું નહીં કે ભાઈ અહીંયા તમારે ફરજિયાત આવવું જ પડશે. જેને જ્યારે ટાઈમ મળે ત્યારે રાત્રે દિવસે ગમે ત્યારે એને એમ થાય કે મારે અહીંયા આ જગ્યા ઉપર સેવા કરવા જવું છે, તો પોતાની આગળ અડધી કલાક હોય કે 10-15 મિનિટ હોય તો અહીંયા આવીને કામ કરી અને પોતપોતાની રીતે વયા જાય છે. અને હું કાંઈ કામ નથી કરતો, હું ખાલી વિડીયો બનાવું અને કરું મોજ મારો ભાઈ. તો કાંઈ જાતનો પ્રેશર નહીં એમને? કોઈ જાતનું તમારી ટીમમાં કોઈને પ્રેશર નહીં એમ? કોઈને નહીં. અને અમારા ગામના ગમે એ લોકો આવે, ગામનો સપોર્ટ સારો છે અમારે. કદાચ અહીંયા કઈક વસ્તુની જરૂર પડી હોય તો અમારે કઈ પૈસા નથી લેતા. અમારી ટીમનો ગમે માણસ ગયો હોય કીધું હોય ભાઈ શિવદયાના સ્થળ ઉપર લઈ જાવી તો એ પણ આપણને બધાનો સપોર્ટ ફૂલ મળે છે. મતલબ આખું ગામ હાર્યા છે અમારી, એટલે કઈ વાંધો નથી આવતો હોય સુધી. એટલે તમારે આ બધું પેલાથી જ છે કે વિચાર હતો કે? ના એટલે ભાઈ આમાં તો શું છે ભાઈ, જો અમારે તો મારી તો શાખા જ નથી. પ્લસ આપણે એક અમારે અહીંયા બલાડદેવમાનું મંદિર છે, એના સાનિધ્યમાં બેઠા હતા. આની શરૂઆત કરી મેં. ખિસકોલી જયારે પાણીના પાઉસમાંથી પાણી પીતી હતી ને તે આપણને એમ થોડો ઘણો માતાજીએ બુદ્ધિ આપી કે ભાઈ આવું કાંક કરો ને, હાવ પછી તમે આટા મારો એ કરતા આવું કરો. એટલે આપણે અહીંયા પછી શૂન્યમાંથી સર્જન કરવાનું નક્કી કર્યું અને બધાના સાથ સહકારથી. ભાઈ આમાં અમારું કઈ રીપોય છે નહીં અને આપણે નાખ્યો નથી એ જેવું ખોટું ક્યાં કેવું. એટલે ભાઈ એમ થયું કે ના આપણે ઝાડવા સોંપવા જોઈએ, આપણે પર્યાવરણને ફાયદો થાય. અને પક્ષીઓ માટે જો એ પાણીના પાઉસમાંથી પાણી પીતા હોય તો આપણે એના માટે થોડા ઘણા કુંડા ને એવું બાંધીને સાઈડ નાખ્યું. અને વિડીયોમાં તમને ચોખ્ખું જ કહેવાનું છે, કઈ હંતાડવાનું આવતું નથી. ક્યારેક ભાઈ કોઈ આગળ ટાઈમ ન હોય તો કુંડા 2 દી ખાલી રહેશે, ક્યારેક શણી નથી નાખતા. પણ બને તો એવી અગવડતા નથી ઉભી થવા દેતા. પણ આવી રીતના બધા પ્રશ્ન આવે ને હળવું કામ કર્યા જાય. તો તમે આ કામ કરો છો એ બધું સારું જ કરો છો, બધું રેગ્યુલર તમારું વિડીયો રેગ્યુલર આવે છે અને તમારું કામ રેગ્યુલર હોય રોજનું. મેં અમને તમારો ઓલો નંદી મહારાજ વાળો વિડીયો જોયો, મને ખૂબ આનંદ મળ્યો. અને એ જગ્યાએ હું હતો મિત્રો, શાયદ તમે જોયો હશે, રીલ જોઈ હશે ઇન્સ્ટાગ્રામમાં. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો અને હવે વિડીયો અહીંયા આપણે પૂરો કરવી, નકર આપણે બહુ વિડીયો લાંબો થઈ જાય. અને જોઈ શકો છો કાળુભાઈ અહીંયા બેઠા છે, આપણી પાર્ટી અહીંયા બેઠી છે. તો વિડીયોમાં તમને જરાય મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવજો અને વિડીયો જોવા માટે ધન્યવાદ.